જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ મણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં સૌથી અગત્યનું ચેપ્ટર આમ નોંધ. આ ચેપ્ટરમાં આપણે ઉદાહરણ છે 11 એ વિગતવાર સમજૂતી મેળવવાની છે. બરાબર, મારી યુટ્યુબ ચેનલ અનિલ મણસાળા એને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન પર ક્લિક કરશો, જેથી કરીને જેમાં હું નવા વિડીયો અપલોડ કરીશ એની નોટિફિકેશન તમને મળતી રહેશે. જે કાંઈ પ્રશ્ન હોય એ વોટ્સએપના માધ્યમથી તમે સોલ્વ કરી શકો છો. શરૂઆત કરશું ઉદાહરણ 11. અહીં સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને હેડિંગમાં જ કહી દીધું છે બધા જ પ્રકારના વ્યવહારો. તો આપણે જે આ ઉદાહરણ સમજશું એમાં બધા જ પ્રકારના વ્યવહારો છે એ ધ્યાનમાં લઈ લીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રકારના વ્યવહારો એટલે શું? તો હમણાં છેલ્લે આપણે સ્વાધ્યાયનો દાખલો જે પૂરો કર્યો, લેક્ચર 9 અને 10 સ્વાધ્યાયનો દાખલો જે 13મો હતો, એ દાખલામાં આપણે બધા જ પ્રકારના વ્યવહાર એકી સાથે ધ્યાનમાં લીધા હતા. એ જ રીતે ઉદાહરણ 12 અને ઉદાહરણ 10 ઉદાહરણ 10 ઉદાહરણ 11 અને ઉદાહરણ 12 આ બંનેના વિડીયો લેક્ચર હું તમને એટલા માટે આપું છું કારણ કે આમ નોંધ સમજવી અને શીખવી આ બંને ઉદાહરણ આપણા માટે બહુ જ મહત્વના છે. તો સાથે ધ્યાન રાખતા જશો. જેવો લેક્ચર પૂરો થાય વચ્ચે અથવા હું તમને કહું તો તમારા જે કાંઈ પ્રશ્ન છે મને કહેતા રહેજો, તો એનું સોલ્યુશન સાથોસાથ હું તમને આપતો જઈશ. સાથે મારી સાથે લખતું પણ જવાનું છે. બરાબર, બંને સાથે આપણે લખતા જશું અને ઉદાહરણ વ્યવસ્થિત આપણે સમજતા જશું. ઉદાહરણ 11 પેજ નંબર 79. શ્રી ઓમકાર ટ્રેડર્સના નામે શરૂ કરેલા ધંધાના નીચેના વ્યવહારો તેમની આમ નોંધમાં લખો. આ છે ઓમકાર ટ્રેડર્સના વ્યવહારો. હાલો શરૂઆત કરશું. સ્વાધ્યાયનો દાખલો નથી પણ સ્વાધ્યાયનું ઉદાહરણ છે. બરાબર, સ્વાધ્યાયનું ઉદાહરણ 11 પેજ નંબર 79. નામ શું આપ્યું છે? શ્રી ઓમકાર ટ્રેડર્સ. શ્રી ઓમકાર ટ્રેડર્સની આમ નોંધ. આ રીતનું આપણે હેડિંગ, સરસ મજાનું હેડિંગ આપી દઈશું. પછી તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, અને આમાં વિગતવાર આપણે લખતા જશું. ચાલો સૌથી પહેલાં વર્ષ આપ્યું છે 2014 ઓક્ટોબર 1. દરેક લાઈનમાં એક એક વિગત. 2014 ઓક્ટોબર 1 તારીખ. હાલો હવે આમાં આપણે સમજૂતી છે એ વ્યવસ્થિત થોડીક મેળવતી જવાની. થોડોક પોઈન્ટ બી આપણે ધ્યાનમાં રાખતો જવાનો. 1 તારીખ ₹40,000 રોકડા, ₹10,000નું ફર્નિચર, ₹8,000નો માલ સ્ટોક અને ₹20,000ની પ્રજ્ઞાની 8%ની લોનથી ધંધો શરૂ કર્યો. તો આમાં આપણને શું કીધું છે જોવાનું કે આ બધી વસ્તુ લાવીને ધંધો શરૂ કર્યો. હવે બધી વસ્તુ ધંધાનો માલિક ધંધામાં આપનાર હોય, આપણે ધંધાના ચોપડે હિસાબો રાખીએ છીએ તો ધંધાને જ ધ્યાનમાં રહેશું. એટલે ધંધામાં આપનાર હોય તો ધંધાનો માલિક ધંધામાં આપે તો એ મૂડી ખાતે જમા થાય. હંમેશા પહેલો વ્યવહાર આવો જોઈએ. ધંધાનો માલિક બધું લાવશે અને નવો ધંધો શરૂ કરશે. હાલો, તો રોકડ આવશે તો ઉધાર, ફર્નિચર આવશે તો ઉધાર, માલ સ્ટોક આવશે તો ઉધાર. પણ આપણા માટે રેડ એલર્ટ એ બનશે કે આજી પ્રજ્ઞાની લોન છે એ માલિક લાવે છે. હવે તમે જુઓ કે લોન ધંધામાં લાવશે મતલબ આ ધંધામાંથી પ્રજ્ઞાને ₹20,000 ચૂકવવાના થશે.
બરાબર. પ્રજ્ઞા પાસેથી એની લોન લીધી હતી, એ લોન અહીંયા લાવશે ધંધામાં, એટલે આ ધંધામાંથી પૈસા ચૂકવવાના થશે, એટલે ધંધા માટે થશે દેવું. બે શબ્દ વ્યવસ્થિત મગજમાં બાંધી લ્યો. જ્યારે દેવું હોય ત્યારે પૈસા દેવાના, એટલે કે દેવા ખાતે જમા થાય. જ્યારે લેણું હોય પૈસા લેવાના, તો લેણું હંમેશા ઉધાર થાય. હાલો સાથે લખતા જશું. રોકડ ખાતે ઉધાર 40,000, ફર્નિચર ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 8,000, તે પ્રજ્ઞાની લોન ખાતે અને તે મૂડી ખાતે. રોકડ ખાતે ઉધાર 40,000, ફર્નિચર ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 8,000. બરાબર. આ ત્રણેય કોલમ થઈ ગયા ઉધાર 40, 10 ને 8. જ્યારે 20,000ની પ્રજ્ઞાની લોન કઈ છે તો કે 8%ની ધંધા માટે થશે દેવું, એટલે તે પ્રજ્ઞાની 8%ની લોન ખાતે 20,000 રૂપિયા લોનના કરશો આપણે જમા. હવે વિદ્યાર્થી મિત્રો, ડિફરન્સની જે રકમ વધશે એ રકમ પણ આપણે જમા કરવાની થશે, એટલે તે મૂડી ખાતે જમા કરી દેશો. હવે જો ઉધાર કેટલા રૂપિયા થયા? 40 ને 10 50 ને 8 58, એમાંથી 20,000 રૂપિયા બાદ કરના. બરાબર. એટલે આમાંથી 20 બાદ કરો. 20, 30 ને 38,000 રૂપિયા છે એ ભાગીદારના છે એ ટોટલ ચોખ્ખી રકમ લાવશે, જે મૂડી ખાતે આપણે ધ્યાનમાં લેશું. બાજે લખી નાખશું. બાજે રોકડા ફર્નિચર માલ સ્ટોક અને લોન લાવી ધંધો શરૂ કર્યો તેના. આ બધી વસ્તુ લાવી ધંધો શરૂ કર્યો તેના. આ રીતે સરસ મજાને આપણે પહેલી આમનોંધ લખી નાખી છે. હવે આપણે આગળ વધીએ બીજી આમનોંધમાં. હું જ્યારે બોલતો જતો વિદ્યાર્થી મિત્રો, ત્યારે સાથે તમારી બાજુમાં પેન હાલતી જતી હોય અને સાથે લખતું જવાય. બહુ જોવામાં ધ્યાન રાખવું નહીં, થોડુંક મગજ હકાલવાનું, અહીંથી જે કહેતા હોય એ પ્રમાણે કામ કરતું જવાનું. નેક્સ્ટ, 2 તારીખ પેઢીના મૂળભૂત વખતે આઈસ્ક્રીમ અને અન્ય ખર્ચના રૂપિયા 3500 થયા. બરાબર. હવે નવો ધંધો શરૂ કર્યો તો હવે તો ભાઈ કેપેબલ પાર્ટી બધી થતી ગઈ, આઈસ્ક્રીમ ને એવું ખવડાવવા માંડ્યા. બરાબર. પહેલાં ગોળદાણામાં આ રીતે ચા પાણીમાં સામાન્ય નાસ્તો કરાવી દે, એમાં રોડવી દેતા હતા. હવે તો ભાઈ આઈસ્ક્રીમ છે, જમણવારી છે, એવું નવું નવું બધું ખાતા ગયા. બરાબર. 3500 રૂપિયાનો ખર્ચો થયો. તો વિદ્યાર્થી મિત્રો આ સમજો છે
કે આ જે ખર્ચો છે મુહૂર્તનો એ એક વખત થાય કે અનેક વખત થાય ધંધામાં? તો કે ધંધો ચાલુ કરીએ ને ત્યારે એક વખત થાય. તો આવા ખર્ચા પછી ક્યારેય થવાના નથી. ધંધો જે શરૂ કરો, ઓપનિંગ કરો, એના ખર્ચા પછી ક્યારેય થવાના નથી. તો આના માટે આપણે અલગથી ખાતું બનાવતા નથી. આવા ક્યારેક ક્યારેક જે ખર્ચા થતા હોય એનું સાદું અને સિમ્પલ આપણે ધંધામાં આપીએ છીએ. એ છે પરચુરણ ખર્ચ. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે જે ખર્ચ થયો, બરાબર, ધંધામાં જે અન્ય રીતે ખર્ચ થયો, ખર્ચ કેવો હોય? તો કે ખર્ચ ઉધાર હોય. તો ખર્ચ ખાતે ઉધાર. પણ કેવું કે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. અને આ પૈસા બાકી રહ્યા હોય તો એ વ્યક્તિનું નામ આવે, પણ આમાં ક્યાંય નથી. એટલે આ વ્યવહાર રોકડ થઈ ગયો અને રોકડા ધંધામાંથી ચૂકવા તો રોકડ જાય તો રોકડ ખાતે જમા કરશું. બીજી આમ નોંધ, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 3500 રૂપિયા તે રોકડ ખાતે 3500 રૂપિયા બાજે લખી નાખશું. બાજે શું કર્યું એ લખવાનું, પેઢીનો મૂળભૂત ખર્ચ થયો, બરાબર. આગળ શબ્દ લખો તો લખી નખાય પેઢીનો મૂળભૂત ખર્ચ થયો તેના. નેક્સ્ટ 3 તારીખ બેંક ઓફ બરોડામાં રૂપિયા 25,000 ભરી ખાતું ખોલાવ્યું. કેટલી વખત આવો વ્યવહાર આવી ગયો, બરાબર. આપણે શું કર્યું તો કે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું. હવે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવશું તો બેંકમાં આપણે રકમ ભરશું તો બેંક ઓફ બરોડા છે પૈસા લેનાર બને, વ્યક્તિ ખાતું બેંક ખાતે ઉધાર. અને આપણે ખાતું ખોલાવશું એટલે આપણે એના રોકડા પૈસા ચૂકવશું એટલે ધંધામાંથી રોકડ જાય તો રોકડ ખાતે જમા. બેંક ઓફ બરોડા ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. ત્રણ, બેંક ઓફ બરોડા ખાતે ઉધાર. બેંક ઓફ બરોડા ખાતે ઉધાર 25,000 રૂપિયા. હાલો, બેંક ઓફ બરોડા ખાતે ઉધાર કરી દીધા 25,000 રૂપિયા અને આપણે બેંકમાં ખાતું ખોલાવ્યું એટલે એટલા રૂપિયા રોકડ જાય તો જમા એટલે રોકડ ખાતે 25,000 રૂપિયા જમા. હવે આપણે શેના કર્યા તો એ આપણે લખવું પડશે બાજેમાં. બાજે બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. હાલો, નેક્સ્ટ 4 સૌથી અગત્યનો પોઈન્ટ ઇલેક્ટ્રોનિક કાંટો રૂપિયા 4,000 ખરીદ્યો. ઇલેક્ટ્રોનિક કાંટો રૂપિયા 4,000 ખરીદ્યો. હવે ઇલેક્ટ્રોનિક કાંટો મતલબ શું તો કે પહેલાં આપણે જે તોલમાં પાવતા હતા, બરાબર, વજનિયા કહેતા હતા, બરાબર, જેને આપણે ગુજરાતીમાં ત્રાજવા કહીએ, બરાબર. તો એમાં ત્રાજવામાં 1 કિલો 2 કિલો 5 કિલો આપણે વજન કરતા. પછી બીજી પ્રકારના કાંટા આવતા હતા જેમાં મણ, 1 મણ 2 મણ 5 મણ એમાં આપણે કરતા હતા. હવે અત્યારે નામ રહી ગયું કાંટો, પણ એ કાંટામાં ક્યાંય કાંટો આવતો નથી. એમાં થઈ ગયા અત્યારે નંબર.
તમે હું આપણે કોઈ પણ દુકાનમાં જઈએ છીએ તો અત્યારે વજન કરવા માટે જે કાંટો વપરાય છે એ ઇલેક્ટ્રોનિક થઈ ગયો છે, બરાબર, પણ નામ કાંટો રહી ગયો છે, પણ એમાં ક્યાંય કાંટો બતાવતો નથી, એમાં થઈ ગયા છે નંબર. હવે આ ખરીદ્યો. હવે આના માટે, બરાબર, ધંધામાં અલગ પ્રકારનો એક શબ્દ વપરાય છે. ઇલેક્ટ્રોનિક જે કાંટો છે એના માટે ધંધામાં અલગ પ્રકારનો એક શબ્દ વપરાય છે. આને કહેવામાં આવશે ડેડ સ્ટોક, બરાબર. એની ખરીદી કરશો એટલે ધંધામાં આવશે. આ ઇલેક્ટ્રોનિક વજન કાંટો ખરીદવાનો એક વખત હોય અને એનો ઉપયોગ આપણે લાઈફ ટાઈમ કરવાનો હોય, એટલે આ બનશે ધંધાની મિલકત. મિલકત આવે તો ઉધાર અને તે રોકડ ખાતે જમા. 4 ડેડ સ્ટોક ખાતે ઉધાર 4000 રૂપિયા તે રોકડ ખાતે 4000 રૂપિયા. હવે આમાં આપણને ખબર પડી નથી કે શું ખરીદ્યું, તો એ આપણને બાજેમાં ખબર પડશે, બરાબર. તો એમાં લખશું ઇલેક્ટ્રોનિક. અહીં જે આપણે એવું ને ઇલેક્ટ્રોનિક કાંટો ખરીદ્યો એવું આપણે લખશું. ઇલેક્ટ્રોનિક કાંટો ખરીદ્યો તેના. નેક્સ્ટ 5 તારીખ નવકાર ટ્રેડર્સ પાસેથી ₹5000નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 ચૂકવ્યા. નવકાર ટ્રેડર્સ પાસેથી આપણે શું કર્યું તો કે 5000નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણી ખર્ચના 500 ચૂકવ્યા. હવે મિલકતનો વ્યવહાર હોય ત્યારે મેં તમને સમજૂતી આપી હતી, જ્યારે મિલકત ખરીદતા હોય અને એની સાથે જો તમે કોઈ પણ ખર્ચ કરો તો મિલકતની કિંમતમાં એડ થાય. એટલે યંત્ર આપણને પડ્યું કેટલામાં તો કે 5000 એની મૂળ કિંમત અને ગોઠવવાના 500 થયા, એટલે 5500માં યંત્ર પડ્યું, 5500માં. તો ટોટલ રકમ આપણે છે યંત્ર ખાતે લખશું. મેઇન વ્યવહાર શેનો થયો? યંત્ર ખરીદવાનો. યંત્ર ધંધાની મિલકત કહેવાય, આવે તો ઉધાર. પણ એની સાથે યંત્ર તમે ખરીદ્યું છે કેમાંથી? નવકાર ટ્રેડર્સમાંથી. તો યંત્ર જેટલી કિંમતનું તમે ખરીદ્યું એટલી કિંમતનો વ્યવહાર થશે ઉધાર વ્યવહાર. પણ યંત્ર ગોઠવવાનો ખર્ચ છે એ 500 થયો, એ તમે ચૂકવી દીધા છે, એટલે ચૂકવ્યા શબ્દ હોય તો એટલો વ્યવહાર થયો રોકડ. તો જ્યારે આપણે વ્યવહાર કેવો થયો એની સમજૂતી આપણે જોઈતી છે ત્યારે આ બે પાર્ટ આપણે પાડશું અલગ. આટલો વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર સમજશું અને આટલો વ્યવહાર છે એ રોકડ વ્યવહાર સમજશું. પણ બંનેના કારણે ધંધામાં યંત્ર આવે છે તો યંત્ર મિલકત કહેવાય, આવે તો ઉધાર. 5 તારીખ યંત્ર ખાતે ઉધાર 5500. તે હવે કઈ રીતે વ્યવહાર થયો? તો યંત્ર છે એ 5000નું છે, એ નવકાર ટ્રેડર્સ પાસેથી ખરીદ્યું. નવકાર ટ્રેડર્સ એ વ્યક્તિનું નામ થાય, એ યંત્ર આપનાર બને એટલે આપનાર ખાતે જમા થાય. એટલે તે નવકાર ટ્રેડર્સ ખાતે 5000 રૂપિયા
અને તે આપણે જોશું કે ગોઠવણીના 500 રૂપિયા રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય એટલે જમા, રોકડ ખાતે 500 રૂપિયા. હવે કઈ રીતે શું થયું બધું આવી ગયું એટલે બાજેમાં લાંબુ કઈ જરૂરિયાત છે નહીં. બાજે યંત્ર ખરીદ્યું તે ના. નેક્સ્ટ 8 તારીખ શિવમ ટ્રેડર્સમાંથી રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. લારી ભાડાના રૂપિયા 50 રોકડા ચૂકવ્યા. 8 તારીખ શિવમ ટ્રેડર્સમાંથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. લારી ભાડાના રૂપિયા 50 રોકડા ચૂકવ્યા. તો જે રીતે યંત્રવાળી મીટર હતી એવી જ આમાં મીટર થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીંથી પાડી દઈશું 2 પાર્ટ, બરાબર. અહીં તમને વેપારી વટાવ કીધો છે શિવમ ટ્રેડર્સનો એટલે ઉધાર વ્યવહાર થશે, અને જ્યારે લારી ભાડું છે એના રોકડા ચૂકવો છો તો એ રોકડ વ્યવહાર થશે. આ 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે. આપણે પાસે 2 પોઈન્ટ આવા, એક લારી ભાડું જે રોકડા ચૂકવે છે, અને જે માલ તમે ખરીદો છો, બરાબર, એ શિવમ ટ્રેડર્સ પાસેથી તમે ખરીદી કરો છો. તો જ્યારે શિવમ ટ્રેડર્સ પાસેથી ખરીદી કરો છો તો એને તમે અલગથી ધ્યાનમાં રહેશો, અને લારી ભાડું છે એને તમે અલગથી ધ્યાનમાં લેશો. આ બંનેની સંયુક્ત આમનોંધ કરવી હોય તો પણ થશે, અને અલગ અલગ આમનોંધ કરવી હોય તો પણ થશે. એ 2 પોઈન્ટ સાથે રાખીને હું તમને આમનોંધ શીખવું છું. તો આ આમનોંધ પહેલાં હું લખી લઉં, ત્યાં સુધી ધ્યાનમાં રાખશો અને પછી તમે લખવાનો પ્રયત્ન કરશો, બરાબર. તો આપણે લખતા જઈએ. 8 તારીખ હવે શું કર્યું છે તો ખરીદી કરી છે. તો ખરીદ ખાતે ઉધાર હવે 10% વેપારી વટાવે કીધું એટલે 10,000નો માલ છે. વેપારી વટાવનો નિયમ બાદ થાય, નોંધ થાય નહીં, એટલે 10% બાદ કરી દેશો, બરાબર. 10,000ના 10% એટલે 9,000 રૂપિયા થશે. એટલે 9,000નો માલ આપણે ખરીદશું. પછી એક લાઈન છોડી દેશું, એ હમણાં સમજાઈ જશે શા માટે છોડી હતી. અને તે શિવમ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યું એટલે વ્યવહાર કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? જ્યારે માત્ર વ્યક્તિનું નામ હોય ત્યારે ઉધાર વ્યવહાર કહેવાય. તો ઉધાર વ્યવહાર કહેવાય તો વ્યક્તિના નામથી નોંધ થાય. તો વ્યક્તિના નામથી આપણે નોંધ કરશું શિવમ ટ્રેડર્સ ખાતે. એટલે તે શિવમ ટ્રેડર્સ ખાતે, બરાબર, 9,000 રૂપિયા છે આપણે કરી દઈશું જમા. હાલો, હવે એની સાથે આપણે લારી ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય એટલે ઉધાર કરશું. અહીં જે વચ્ચેની લાઈન મૂકી તેમાં લખી નાખશું લારી ભાડા ખાતે, લારી ભાડા ખાતે ઉધાર 50 રૂપિયા, અને રોકડેથી ચૂકવું છું એટલે તે રોકડ ખાતે 50 રૂપિયા, બરાબર. આખે આખો વ્યવહાર લખાઈ ગયો છે, બાજે લખી નાખશું. કારણ કે બધી વિગત આપણે આવી ગઈ છે એટલે બાજેમાં કંઈ લખવાનું થશે નહીં. બાજે આપણે એટલું લખશું રૂપિયા 10,000નો માલ 10% વેવ ખરીદ્યો તે ના. કારણ કે 10% વેપારી વટાવ બાદ કર્યો છે
એ પોઈન્ટ આપણે ક્યાંય નોંધમાં આવ્યો નથી, તો એને આપણે ધ્યાનમાં રાખી અને આપણે લખશું. હવે ઇનકેસ કદાચ આપણને એવું લાગે કે અહીં આખી આમ નોંધ નહીં લખી શકાય, તો આપણે સરવાળા આગળ લઈ ગયા એવું લખી અને નવા પેજે આપણે આવી જશું. આ દરેક વખતે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. હાલો, નેક્સ્ટ 10 તારીખ ઘર ભાડું ₹7,000 રોકડેથી ચૂકવ્યું. જિંદગીનું વીમા પ્રીમિયમ ₹1200 ચેકથી ભર્યું. જો હવે બંને જગ્યાએ તમે ચૂકવણી અલગ અલગ રીતે કરો છો. અહીં રોકડેથી કરો છો, અહીં ચેકથી કરો છો. એ બે પોઈન્ટ અલગ અલગ છે. હવે અહીં તમે જુઓ છો તો કે ઘર ભાડું એટલે અંગત બાબત થઈ અને જિંદગીનું વીમા પ્રીમિયમ તો એ પણ અંગત બાબત થઈ. તો ધંધાના માલિકનું ઘરનું ભાડું અને ધંધાના માલિકનો વીમો, આ બે વસ્તુ ધંધામાંથી ચૂકવું તો બંનેમાં ધંધાના માલિકે શું કર્યું કહેવાય? તો કે ઉપાડ કર્યો કહેવાય. અને ઉપાડ કર્યો કહેવાય તો ઉપાડ ખાતે ઉધાર થાય. 10 તારીખ ઉપાડ ખાતે ઉધાર, બરાબર. બંને રકમનો ટોટલ કરવાનો 7,000 અને 1200 એટલે 8,200. હવે આ રોકડીથી ચૂકવું એટલે રોકડા ધંધામાંથી થાય 7,000 જાય એટલે તે રોકડ ખાતે જમા, તે રોકડ ખાતે 7,000. અને જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકવી ચૂક્યું એટલે બેંક સિલક ઘટે એટલે તે બેંક ખાતે 1200. હવે જો આમ નોંધ ઉપરથી સમજાતું નથી ધંધાના માલિકે શું કર્યું તે, તો આપણે બાજેમાં વ્યવસ્થિત લખશું, જેના આધારે આપણને સમજાઈ જાય કે વ્યવહાર શેનો છે. બાજે પહેલું તો શું કર્યું? ઘર ભાડું. અને બીજું જિંદગીનો વીમા પ્રીમિયમ. ઘર ભાડું અને વીમા પ્રીમિયમ ભર્યું તેના, આ બંને બાબત છે. બાજે ઉપરથી આપણને સમજાણું. નેક્સ્ટ 12 તારીખ આકાશ ટ્રેડર્સને ₹5,000નો માલ 10% વેપારી વટાવે અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચ્યો. તો તમારે હાઇલાઇટ્સ પોઈન્ટ કરવાનો કે જો એ 10 દિવસમાં નાણાં ચૂકવે તો તમારે 10% વેપારી વટાવ આપવાનો, એટલે 10% રોકડ વટાવ આપવાનો છે. એનો મતલબ કે અત્યારે એ કાંઈ પણ રૂપિયા રોકડા ચૂકવતા નથી. તો આ વ્યવહાર કેવો છે અત્યારે? તો આ વ્યવહાર આકાશ ટ્રેડર્સના નામનો છે, એટલે કે વ્યવહાર ઉધાર છે, બરાબર. હવે આપણે વ્યવહારમાં કર્યું છે શું? તો કે વેચાણ કર્યું છે. તો માત્ર આપણે 5,000 ઉપર 10% વેપારી વટાવ બાદ કરી અને ઉધાર વ્યવહાર તરીકે નોંધ કરશો. હવે જો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ખરીદી હોય તો ખરીદ ખાતે ઉધાર થાય અને વેચાણ હોય તો વેચાણ ખાતે જમા થાય. તો આપણે માલ વેચ્યો છે તો આકાશ ટ્રેડર્સને વેચો, ઉધાર વ્યવહાર, બરાબર. આકાશ ટ્રેડર્સ લેનાર થાય, લેનાર ખાતે ઉધાર. 12 તારીખ આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર. હવે તમારે રકમ રૂપિયા આવા સામાન્ય હોય તો સમજી લેવાના કે 5,000ના 10% કરો એટલે ₹500 બાદ થશે, તો ₹4500ની નોંધ કરશો. અને તે શું કર્યું? તો કે વેચાણ, એટલે વેચાણ ખાતે જમા, વેચાણ ખાતે ₹4500. બાજે ₹5,000નો માલ 10%
વેવ વેચ્યો તેના બરાબર 10% વેપારી વટાવ વેચ્યો એટલે 4500 રૂપિયાની નોંધ કરી. હાલો આગળ વાંચીએ. આકાશ ટ્રેડર્સે 15 તારીખે શું કર્યું તો કે આકાશ ટ્રેડર્સે તારીખ 12ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો આપણી પાસે કેટલા રૂપિયા છે? 4500 રૂપિયા. તો 4500 રૂપિયાના અડધા કરવાના થશે. કેના કરવાના થશે? 4500 રૂપિયાના. ચાલો હવે એની ગણતરી માટે આપણે લખી લઈએ. 4500 રૂપિયા છે એના અડધા કરવાના થાય છે બરાબર. તો 4500 છે એના અડધા કેટલા થાય? તો યાદ રાખવાના 4000ના અડધા 2000 અને 500ના અડધા 250 એટલે 2250 રૂપિયા એક ભાગ થયો બરાબર. બીજો ભાગ પણ 2250 રૂપિયાનો થાય. આપણે ટોટલ 2 ભાગ પાડવા છે બરાબર. એટલે બીજો ભાગ પણ 2250 નો થાય. એમાંથી જે અડધા નાણાં છે એને રોકડા ચૂકવા. રોકડા બરાબર. તો રોકડા તરીકે આપણે ધ્યાનમાં રાખશું બરાબર. રોકડા તરીકે ધ્યાનમાં રાખવા માટે આપણે શું કરશું? તો અડધા નાણાં તો આપણે એ 12 તારીખમાં જોવાનું કે જો 10 દિવસની અંદર ચૂકવે છે તો એમાં આપણે 10% રોકડ વટાવ પણ આપવાનો છે. તો આપણે એમાં 10% એ રોકડ વટાવ આપશું. હાલો 10% એટલે કેટલા થાય? 225 રૂપિયા. એમાં લખશું 10% રોકડ વટાવ. હાલો હવે રકમ રૂપિયા કેટલા વધશે એ તમારામાં લખતા જવાના થશે. જેટલા રૂપિયા વધે એટલા. એના માટે તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો અને કેલ્સીના માધ્યમથી રકમ રૂપિયા તમારે લખવાના થાય બરાબર. તો 2250 માઇનસ 225 એટલે તમારી પાસે રકમ રૂપિયા કેટલા એવા? 2025. 2025 આટલા રૂપિયાનો વ્યવહાર આપણે કમ્પ્લીટલી થઈ ગયો છે. એ તમારે ધ્યાનમાં રાખવાનો બરાબર. નાણાં ચેકથી ચૂકવા એટલે ત્યાં લખશું બેંક. બેંકથી વ્યવહાર થાય. તો આટલો વ્યવહાર આપણે ધ્યાનમાં રાખ્યો. આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? એ પહેલાં જોઈ લેવાનું તો કે જે 45 રૂપિયા હતા એના આપણે 2 ભાગ પાડ્યા બરાબર. શું કર્યું? 2 ભાગ પાડ્યા. એમાં એકનો હિસાબ કમ્પ્લીટ કર્યો. તો જેનો હિસાબ આપણે કમ્પ્લીટ કર્યો છે એને આપણે વ્યવસ્થિત રીતે છે એ આમ નોંધ લખવાની થશે બરાબર. તો આપણે આની આમ નોંધ અત્યારે લખશું બરાબર. ધ્યાનમાં રાખીને શું કીધું હતું એ? તો કે આકાશ ટ્રેડર્સને વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા બરાબર. આકાશ ટ્રેડર્સે ચૂકવ્યા એટલે આપને રકમ મળે તો બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય. તો 2025 બેંક ખાતે ઉધાર થશે. વટાવ આપણે આપશું એટલે ધંધાનો ખર્ચ થશે. વટાવ ઉધાર થશે બરાબર. ના એટલા રૂપિયા જેણે રોકડાની નક્કી કરી હતી એટલે કોણ હતું? તો કે આકાશ ટ્રેડર્સ. તો એના ખાતે થશે જમા. તારીખ કેટલી હતી જોઈ લઈએ. 15 તારીખનો વ્યવહાર છે. તો 15 તારીખ બેંક સિલક વધશે. બેંક ખાતે ઉધાર. હાલો બેંક ખાતે ઉધાર કીધું છે એને. આપણી પાસે ગણતરી છે એને ધ્યાનમાં લેશું. બેંકમાં કેટલા? 2025 બરાબર. તો બેંકમાં લખી નાખશું 2025. વટાવ આપણે આપશું એટલે ધંધાનો ખર્ચ થશે એટલે ખર્ચ ઉધાર થાય. વટાવ ખાતે ઉધાર કેટલો આપ્યો? 225. અને તે કેમના વતી થયા? તો અહીં તમે જો આકાશ ટ્રેડર્સ ઉધાર હતું બરાબર. અહીં લેનાર હતું, અહીં આપનાર છે એટલે જમા. આકાશ
આકાશ ટ્રેડર્સ ખાતે 2250 ટોટલ રકમ રૂપિયા આપણા જે 2250 રૂપિયા હતા એ આપણે કમ્પ્લીટલી કરી લીધેલા છે. બાજે આકાશ ટ્રેડર્સે અડધા નાણાં ચૂકવ્યા તે ના. અગાઉ આપણે જોઈ લીધો વટાવ આપ્યો છે ને આપણે ધ્યાનમાં રાખશું. આગળ વધીએ તો કે હવે જે વ્યવહાર બાકી રહ્યો એટલો જોઈએ. તો કે 18 તારીખ આકાશ ટ્રેડર્સે ₹700 નો માલ આપણને પરત કર્યો. તો તમારે જોવાનું કે આકાશ ટ્રેડર્સને આપણે જો 12 તારીખે શું કર્યું હતું? વેચાણ. તો વેચાણ કરેલો માલ આકાશ ટ્રેડર્સ પરત કરે તો એને કહેવાય વેચાણ પરત. તો વેચાણ ખાતે જમા હોય તો વેચાણ પરત ખાતે થાય ઉધાર. બરાબર. કેટલાનો માલ પરત કર્યો? તો કે 700 રૂપિયાનો. તે આકાશ ટ્રેડર્સ ખાતે 700 રૂપિયાનો બાજે માલ પરત આવ્યો તે ના. વેચેલો માલ પરત આવ્યો તે ના. નેક્સ્ટ 20 તારીખ બેંક ઓફ બરોડામાં દુકાન ખર્ચ માટે ₹2000 રોકડા ઉપાડ્યા. વિદ્યાર્થી મિત્રો અહીં થોડોક પોઈન્ટ ધ્યાનમાં રાખશો. ઉપાડ્યા છે, બરાબર. રોકડા ઉપાડ્યા છે એટલે એનો મતલબ કેવો થયો? તમે બેંક ઓફ બરોડામાં ગયા, 2000 રૂપિયા રોકડા ઉપાડ્યા, પણ આજની તારીખમાં તમે દુકાન ખર્ચ ચૂકવો નથી. તમે ઉપાડ્યા છે દુકાન ખર્ચ માટે, પણ આજની તારીખમાં તમે ચૂકવતા નથી. તો ત્યાં સુધી તમારા હાથમાં 2000 રૂપિયા રોકડા વધશે. એટલે રોકડ ધંધામાં આવશે એટલે રોકડ ખાતે ઉધાર અને તે બેંક ઓફ બરોડા ખાતે જમા થશે. આ વ્યવહાર ખાસ ધ્યાનમાં રાખશો. આવા અટપટા વ્યવહાર પૂછાતા હોય છે જેમાં તમારે છે સામાન્ય સમજૂતીમાં આગળ વધવાનું થતું હોય છે. વીસ તારીખ રોકડ ખાતે ઉધાર 2000 રૂપિયા તે બેંક ઓફ બરોડા ખાતે 2000 રૂપિયા. બેંક ઓફ બરોડા ખાતે 2000 રૂપિયા. બાજેમાં લખશું કે આ રોકડા ઉપાડ્યા એનો હેતુ શેનો છે? બાજે શું કીધું? હાઇલાઇટ તમે કરો કે દુકાન ખર્ચ માટે. દુકાન ખર્ચ માટે રોકડા ઉપાડ્યા તેના. રોકડા ઉપાડ્યા આજે દુકાન ખર્ચ માટે રોકડા ઉપાડ્યા તેના. નેક્સ્ટ 21 તારીખ અમર ટ્રેડર્સ વાળો વ્યવહાર આવ્યો. હાલો, અમર ટ્રેડર્સમાંથી
₹6,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં રોકડા ચૂકવ્યા. આવો વ્યવહાર આપણે સ્વાધ્યાયના દાખલામાં આવી ગયો તો ફરીથી વ્યવસ્થિત આપણે સમજૂતી એમાં મેળવી લઈએ. હાલો, ગણતરી છે, બીજી ગણતરી આપણે ધ્યાનમાં લેશું. બરાબર, વ્યવસ્થિત રીતે આપણે ગણતરી કરશું. હાલો, શું હે જોતા જશું. અમર ટ્રેડર્સમાંથી 6,000 નો માલ. હાલો, 6,000 રૂપિયા છે એ 6,000 નો માલ. હાલો, 6,000 નો માલ 10% વેપારી વટાવ. હવે જો ગમે ત્યારે માલ જેટલી કિંમત આપી ટોટલ ઉપર તમારે 10% વેપારી વટાવ લગાડી દેવાનો છે. માઇનસ 10% વેપારી વટાવ કરશો એટલે 600 રૂપિયા થાય. 10% વેવ. હવે આ 10% વેપારી વટાવ તમારે કરવાનો થયો 12. હવે જેટલા રકમ રૂપિયા વધ્યા એટલા તમારે ધ્યાનમાં રાખવાના, એટલે ત્યાં 5400 રૂપિયા. હાલો આગળ વધીએ. 5% રોકડ વટાવે ખરીદ્યો, પણ આજે રોકડ વટાવે ખરીદ્યો છો અડધા નાણાં રોકડા ચૂકવો છો. બરાબર, તો એના પાડવા પડશે 2 પાર્ટ. બરાબર, 2 પાર્ટ આપણે પાડી દેશું એટલે અડધા રૂપિયા થાય. 5400 ના અડધા બરાબર 2500 રૂપિયા થયા. 2700 રૂપિયા આપણે અહીં લખવાના અને બીજા 2700 રૂપિયા થશે એ પણ લખવાના. હવે આટલો વ્યવહાર આપણે કઈ રીતે કરશું? રોકડ. અને આટલો વ્યવહાર આપણે કઈ રીતે કરશું? ઉધાર. આટલો આપણે લખી નાખવાના આના 2 પાર્ટ. હવે જેટલો વ્યવહાર રોકડમાં કરશો એના ઉપર જ તમે રોકડ વટાવ આપશો. એટલે અડધા નાણાં રોકડા ચૂકવીએ તો અડધા નાણાં ઉપર 5% વટાવ આપવાનો થાય. તો અહીં તમે જે રકમ રૂપિયા છે એના ઉપર તમારે 5% વટાવ આપવાનો થાય. તો વટાવ માટે કેલ્સીમાં તમારે જવાનું. બરાબર, એમાં તમારે કરતી જવાની ગણતરી. પહેલાં તો કે 5400 રૂપિયા હતા એને ભાગ્યા 2 એટલે આપણે 2700 રૂપિયા એવા એને ગુણ્યા 5 બરાબર ટકા, એને ગુણ્યા 5% એટલે 2700 રૂપિયાના સોરી કેલ્સીમાં બાય મિસ્ટેક કંઈક લાગે છે. 2700 ગુણ્યા 5% 135 જ આવે છે. બરાબર, 10% એટલે 270 બરાબર 135 રૂપિયા થયા. આ કયો થયો? તો કે 5% રોકડ વટાવ. આ 5% રોકડ વટાવ તમે આપશો એટલે જે રકમ રૂપિયા વધશે એને તમારા ધ્યાનમાં લેવાના થાય કે કેટલા રૂપિયા તમારી પાસે વધશે. કેટલા રૂપિયા તમારી પાસે વધશે. પાછું કેલ્સીમાં આપણે જોઈ આવવાનું કે 2700 માઇનસ 135 એટલે 2565. 2565 છે એ આપણે રોકડેથી થશે એટલે આ થશે રોકડ. બરાબર, આ પણ તમારે ધ્યાનમાં રાખવાનો હતો. બરાબર, એટલો તમારે રોકડેથી વ્યવહાર થશે. હવે આપણે આ આખા વ્યવહારની જે ગણતરી કરી એને આ જે ગણતરી રહી એને આપણે ધ્યાનમાં લેતી જવાની. એમાં અમર ટ્રેડર્સ છે એને આપણે શું કર્યું છે? એની પાસેથી માલ ખરીદ્યો છે. તો અહીં જે છે બરાબર એમાં લખશું ખરીદી. બરાબર, ખરીદી. હવે એ પ્રમાણે ધ્યાન રાખશું. આટલો ઉધાર વ્યવહાર થયો વિદ્યાર્થી મિત્રો. આ ઉધાર વ્યવહાર થયો એ કોનો? તો કે અમર ટ્રેડર્સનો.
અમર ટ્રેડર્સ. તો આ બધાય પોઈન્ટને ધ્યાનમાં રાખી અને આપણે એ જે વ્યવહાર છે બરાબર 21મા વ્યવહારની નોંધ સરસ મજાની કરી દઈશું. તારીખ 21. હાલો, શું આખે કોઈ વ્યવહાર તો કે ખરીદીનો. ખરીદ ખાતે શું હોય? ઉધાર. તો લખશું ખરીદ ખાતે ઉધાર 5400 રૂપિયા. હાલો, હવે એમાંથી એક પાર્ટ છે એ રોકડેથી છે, તો એટલા રોકડ રૂપિયા જાય તો રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા કોલમમાં લખશું 2565. તે જ રીતે તે વટાવ ખાતે 135. હાલો 2. હવે આટલો ઉધાર વ્યવહાર છે તો અમર ટ્રેડર્સ ખાતે લખશું. તે અમર ટ્રેડર્સ ખાતે 2700 રૂપિયા. હવે આખો વ્યવહાર બહુ મોટો વ્યવહાર હતો, તો એને ધ્યાનમાં રાખીને બાજેમાં બધી બાબત ડિસ્કસ કરશું. કેટલાનો? 6000નો માલ ત્યાંથી લખશું, કારણ કે આમાં કાંઈ સ્પષ્ટ થતું નથી. બાજે રૂપિયા 6000નો માલ 10% વેવ અને 10% રો ખરીદ્યો તેના. આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખી અને આપણે છે એ આગળ વધશું. હવે આપણું પેજ પૂરું થઈ જાય છે તો ડાયરેક્ટલી આપણે નવા પેજમાં પ્રવેશ કરશું. અહીંથી આપણું જે પેજ પૂરું થતું હોય તો પેજ આપણે જોતું જવાનું, એ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું. નેક્સ્ટ 24 તારીખ રૂપિયા 500નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો. ધર્માદો ધંધાનો ખર્ચ કહેવાય. ખર્ચ ખાતે ઉધાર. અને તમે ધર્માદામાં આપો છો શું? તો કે ધર્માદામાં તમે માલ આપો છો, તો માલ છે એ અન્ય રીતે જાવક કહેવાય. તો અન્ય રીતે જાવક થાય તો ખરીદ ખાતે જમા થાય. 24 ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 500 રૂપિયા. તે ખરીદ ખાતે 500 રૂપિયા. બાજે ધર્માદામાં માલ આપ્યો તેના. ધર્માદામાં માલ આપ્યો તેના. નેક્સ્ટ 25 તારીખ નમૂના તરીકે રૂપિયા 750નો માલ મફત વહેંચ્યું. તો આ પોઈન્ટ જવાનું કે મફત વહેંચ્યું એટલે આપણે એની કરી છે જાહેરાત. નમૂના તરીકે એક એટલે શું કર્યો? જાહેરાત. તો અહીં પણ અન્ય રીતે માલની જાવક થાય છે, તો એ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવો પડે. અહીં પણ શું થાય છે? માલની જાવક. હાલો 25. હવે નમૂના એટલે જાહેરાત ખર્ચ. ખર્ચ ઉધાર થાય. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 750. અને અન્ય રીતે માલની જાવક થઈ મફત વહેંચ્યો. માલ મફત વહેંચ્યો એટલે અન્ય રીતે જાવક, એટલે તે ખરીદ ખાતે. તે ખરીદ ખાતે 750. બરાબર.
બાજે નમૂના તરીકે માલ આપ્યો નમૂના તરીકે માલ આપ્યો તેના. હાલો 26 વિકાસ એજન્સીનો ₹3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. વિકાસ એજન્સીનો 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. હવે માત્ર ઓર્ડર આપીએ છે, કાંઈ પણ લેતી દેતી થતી નથી, એટલે આ વ્યવહાર થઈ જશે બિનઆર્થિક વ્યવહાર. હાલો લાઈનની જગ્યા નથી બરાબર, એટલે આપણે અહીં લખશું તો જોઈ લઈએ થઈ જાય છે કે નહીં. હાલો લખાઈ જશે તારીખ 26 આર્થિક વ્યવહાર. હાલો એમાં કઈ નોંધ થાય નહીં, પછી એક લાઈનમાં સરવાળા કરવાના, નવી લાઈનમાં સરવાળા કરી અને નવા પેજે આવવાનું. હવે ધંધાના માલિક ₹2000નો માલ તથા પુત્રની ટ્યુશન ફી ભરવા માટે ₹800 રોકડા ધંધામાંથી લઈ ગયા. તો બંને બાબત છે એ માલિક લઈ જાય છે બરાબર. પહેલાં તો 2000નો માલ લઈ જાય છે અને 2000નો માલ એની સાથે રૂપિયા રોકડા લઈ જાય છે. હવે ધંધાના માલિક ધંધામાંથી કાંઈ પણ લઈ જાય તો એને ઉપાડ કહેવાય. તો ઉપાડ ખાતે ઉધાર થાય. કેટલા રૂપિયા લઈ ગયા? તો કે 2 એટલે 800 એટલે 2800 રૂપિયા લઈ ગયા. 28 તારીખ ઉપાડ ખાતે ઉધાર 2800 રૂપિયા. અને માલ લઈ જાય છે તો અન્ય રીતે જાવક થાય, તો ખરીદ ખાતે જમા થાય. તે ખરીદ ખાતે જેટલાનો માલ છે એટલા રૂપિયા આપણે ખરીદ ખાતે જમા કરશું. અને તે શું કર્યું? ટ્યુશન ફી ભરવા માટે રોકડા છે, તો રોકડ જાય તો રોકડ ખાતે જમા કરશું. રોકડ ખાતે ₹800. હવે આના ઉપરથી આપણને કઈ સમજાતું નથી, તો બાજે આપણે વ્યવસ્થિત લખશું, જેના આધારે આપણને સમજૂતી મળશે. શું કરવા માટે? તો કે માલ છે એ લઈ ગયા અને પુત્રની ટ્યુશન ફી ભરવા માટે રોકડા લઈ ગયા બરાબર. ધંધામાંથી માલ અને શું કર્યું? તો કે પુત્રની ટ્યુશન ફી ભરવા રોકડ લઈ ગયા તેના. નેક્સ્ટ, પ્રજ્ઞાની 8%ની લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી તારીખનો વ્યવહાર હતો, એમાં 8%ની લોન હતી. પ્રજ્ઞા પાસેથી લોન આ ધંધામાં લાવ્યા હતા અને એમાં પોઈન્ટ છે કે 3 માસનું વ્યાજ ચૂકવવાનું છે. તો એની ગણતરી પહેલાં વ્યવસ્થિત આપણે સરસ મજાની કરી લેશું અને પછી આપણે આગળ વધશું બરાબર. હવે જ્યારે વ્યાજ ગણશો ત્યારે વ્યાજનું સૂત્ર અહીં હું તમને લખી દઉં છું, ત્યારે ધ્યાનમાં રાખવાનું. વ્યાજ બરાબર લોન, જેટલા રૂપિયાની લોન હોય એટલે આ ગુણાકારની નિશાની સમજવાની બરાબર. વ્યાજનો દર એટલે કે ટકાવારી, આપણે જે લખતા હોય ને ટકા, કેટલા ટકા વ્યાજ છે તે બરાબર. તો તમારે એને ટકાવારી સ્વરૂપે ધ્યાનમાં લેવું. વ્યાજનો દર એટલે કે ટકાવારી અને એને ગુણ્યા સમયગાળો, એને ગુણ્યા સમયગાળો. આ ચોકડી તમને વ્યવસ્થિત નથી સમજાવતી, આપણે રાઈટ ચોકડી લઈ લઈએ જે આવતી હતી જ.
આ રીતનું થયું. હવે સૂત્રમાં તમારે બધું મૂકતું જવાનું છે. વ્યાજ બરાબર લોન કેટલા રૂપિયાની હતી તો તમારે જોવા જવાનું કે લોન આપણે લીધી હતી કેટલાની, તો કે 20,000ની. તો ત્યાં લખશું 20,000 રૂપિયા એને ગુણ્યા વ્યાજનો દર. વ્યાજનો દર ક્યારે કેટલો હતો? 8%. એટલે તમે 8ના છેદમાં તમે 100 લખી શકો છો, બરાબર, અથવા 8% લખી શકો છો. અને સમયગાળો, બરાબર, તો સમયગાળો તમને કીધો છે તો એ સમયગાળો તમારે જોવાનો થાય કે 3 માસ. હવે ગમે ત્યારે લોન લ્યો એટલે આખા વર્ષના 12 માસ થાય, 12ના છેદમાં 3 એ રીતે તમારે ધ્યાનમાં રાખવાના થાય. આને તમારે મૂકવાનું કેલ્સીમાં. અને શું કરવાનું? કેલ્સી મૂકવાનું. પહેલાં 20,000 હતા તો 20,000 કર્યા, એને ગુણ્યા શું કર્યું? 8%. તો 8 અને પછી ટકાની નિશાની, જે જવાબ આવ્યો એમાં કરી દેવાનું બરાબરની નિશાની, એટલે 1,600 રૂપિયા. સોરી વિદ્યાર્થી મિત્રો, એ રીતે ન આવ્યું. હાલો, 20,000 ગુણ્યા 8% એટલે 1,600 રૂપિયા. હવે એને આપણે કરશું ગુણ્યા. હાલો જોઈ લઈએ. 20,000 ગુણ્યા 8% એટલે 1,600 રૂપિયા. એવા આ કેલ્સીમાં વધારે ગણતરી નથી થતી, એટલે તમારા કેલ્સીમાં 1,600 તમારે યાદ રાખવાના. પછી 1,600 રૂપિયા એને ગુણ્યા 3 અને ભાગ્યા આખા વર્ષનો એટલે 12 માસ, એટલે 400 રૂપિયા તમને એનું વ્યાજ મળશે. તમારે ગણતરીમાં લખી નાખવાનું, પછી 31 તારીખની ગણતરીમાં આગળ વધવાનું. લખાઈ ગયું? હવે જોતા જઈએ. તો કે લોનનું વ્યાજ ચૂકવ્યું એટલે ધંધાનો ખર્ચ ખાતે ઉધાર થાય. તો અહીં આપણે કરશું વ્યાજ ખાતે ઉધાર, પણ કેનું? તો લોનના વ્યાજ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું આવ્યું? 400 રૂપિયાનું. તે કોની લોન હતી? તો એને પૈસા દેવાના થાય. લોન કોની હતી? તો કઈ લખ્યું છે? પ્રજ્ઞાની. આ બરાબર લોન ખાતે આપણે એને પૈસા વ્યાજ ચૂકવ્યું છે, તો ધંધામાંથી રોકડ જાય તો રોકડ ખાતે આપણે કરી દઈશું જમા. તે રોકડ ખાતે, વ્યવહાર રોકડેથી થઈ ગયો એટલે આપણે કરી દઈશું વ્યાજ 400 રૂપિયા જમા. હવે કોનું હતું એ લખવા માટે અહીં આપણે લખી નાખશું બાજેમાં, બાજે પ્રજ્ઞાની લોનનું વ્યાજ ચૂકવ્યું તેના. બરાબર, આ રીતે તમામ વ્યવહાર છે એ આપણે પૂરા કરી લેશું. બરાબર, વ્યવહાર પૂરા થઈ જાય પછી આપણે શું કરશું? ત્યાં લખશું કુલ સરવાળા કરી ઉધારને જમા કરી લેશું. આના પછીના લેક્ચરમાં આના પછીનું ઉદાહરણ એટલે કે 12મું ઉદાહરણ સમજશું. એના અંદાજે 2 લેક્ચર થશે, તો તૈયારી સાથે આવશો. મળીશું નેક્સ્ટ લેક્ચર.